પૂરગ્રસ્ત ગામોમાં ખીચડીની રાહત ડભોઈના ભીલાપુર ગામમાં પૂરગ્રસ્તો માટે ખીચડી બનાવવામાં આવી। ગામ લોકોએ પૂરગ્રસ્તો માટે ભોજનની વ્યવસ્થા કરી છે। વહીવટીતંત્ર પહોંચે તે પહેલા ગામ લોકોની આ સેવા। પૂરના પાણી ઘરોમાં ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું છે। ગામોમાં પૂર આવે ત્યારે સૌથી મોટો પ્રશ્ન જમવાને લઈને થતો હોય છે, કારણ કે ઘરોમાં પાણી હોય છે એટલે જમવાનું નથી બનતું હોતું। પરંતુ વડોદરાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં જ્યારે પૂર આવ્યું છે ત્યારે ગ્રામજનો ભેગા થઈને ખીચડી બનાવી રહ્યા છે। આ એ લોકો માટે ખીચડી બની રહી છે કે જે લોકો પૂરથી પ્રભાવિત છે। ગામના ઘણા બધા ફળિયાઓમાં પૂરના પાણી પ્રસરી ગયા છે, કારણ કે ઢાઢર નદીમાં પૂર આવ્યું છે અને ઢાઢર નદીના સીધા પાણી જે તેના કિનારે આવેલા ફળિયા છે તેમાં પ્રસરી ગયા છે। આમ તો સમગ્ર ગામમાં પૂરના પાણી પ્રસરેલા છે, પરંતુ જે ફળિયાઓ સૌથી વધારે ઇફેક્ટ થયા છે ત્યાં જમવાનું પહોંચાડવા માટે ગ્રામજનો ભેગા થઈને ખીચડી બનાવી રહ્યા છે અને આ ભોજન પૂર અસરગ્રસ્તો છે તેમના સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। પરેશ પટેલ છે ગામના આગેવાન, તેમની સાથે વાત કરીશું। પરેશભાઈ, પૂરની કેટલી અસર થઈ છે અને કેવી સહાય થઈ રહી છે અહીંયા? સહાય તો ગામના યુવાનો તેમજ સરપંચ, ડેપ્યુટી સરપંચ બધા ભેગા મળીને સવારે જ આયોજન કર્યું કે આપણે ખીચડી બનાવી દઈશું અને એ પ્રમાણે ખીચડીનો પ્રોગ્રામ કરીને બાજુના ગામમાંથી એક બ્રાહ્મણ ખીચડી બનાવે છે એને બોલાવીને આ 3 તપેલા ખીચડી બનાવવામાં આવી છે, જે દરેક ફરીએ જઈને આ ગામના યુવાનો તેમજ સરપંચ, ડેપ્યુટી સરપંચ બધા ભેગા મળીને બધે વિતરણ કરશે। જ્યાં પાણી ભરાયા છે ત્યાં એવી સ્થિતિ નથી કે પોતે જમવાનું બનાવી ના, એ પોતે બનાવી શકે એવી સ્થિતિમાં નથી। કેવી રીતે મદદ પહોંચાડશો? આ ટ્રેક્ટરમાં ખીચડી લઈને જઈશું અને દરેકના ઘરે જઈને ટ્રેક્ટર કે ટેમ્પોમાં લઈને જઈશું, દરેકના ઘરે પહોંચાડીશું જમવાનું। દર વર્ષે પૂર આવે છે ત્યારે આ જ પ્રમાણે દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે અને આ રીતે બધા ભેગા મળીને જ કામ કરીએ છીએ। જો આ ગામમાં યુનિટી એક રીતે જોવા મળી રહી છે। ભીલાપુર ગામમાં પૂરની સ્થિતિ છે ત્યારે જે લોકો અસરગ્રસ્ત નથી અથવા જે ઓછા અસરગ્રસ્ત છે તે તમામ ગામના લોકો ભેગા મળીને એ લોકો માટે જમવાનું તૈયાર કરી રહ્યા છે કે જેમના ઘરોમાં પાણી છે, જેમના ઘરોમાં પાણી ભરાવાના કારણે તેઓ જમવાનું નથી બનાવી શકતા અને એટલા માટે જ પૂર અસરગ્રસ્તોની વારે હવે ગામ લોકો આવ્યા છે ખીચડી બનાવીને અસરગ્રસ્તો સુધી જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13, ભીલાપુર, વડોદરા।